Good morning, friends. Welcome to my YouTube channel. In the previous video, we are discussing about the stress distribution, and now we are starting our new topics like foundation and the bearing capacity of the soil. As per our syllabus, we are discussing about the shallow foundation and their types, basic terms, SBC, computation using IS and Terzaghi's methods, deep foundation, pile and pile capacity, and numericals. These are the topics we are covered in this chapter. Now we are moving to our topics. First, what is the foundation? A structure essentially consists of two parts, namely as a superstructure which is above the plinth level, and another is a substructure which is below the plinth level. એટલે કે જે પ્લિન્થ ની નીચેનો ભાગ હોય એને આપણે સબસ્ટ્રક્ચર કહીએ અને પ્લિન્થ ની ઉપરનો ભાગ હોય એમને આપણે સુપરસ્ટ્રક્ચર કહીએ. ફાઉન્ડેશન છે એ સબસ્ટ્રક્ચર નો પાર્ટ છે, બરોબર છે. ફાઉન્ડેશન છે એ ક્યાંનો પાર્ટ છે કે સબસ્ટ્રક્ચર નો પાર્ટ છે અને એ આપણને દેખાતો નથી કારણ કે એ બિલો ધી સરફેસ ઓફ ગ્રાઉન્ડ છે. એ સુપરસ્ટ્રક્ચર નો લોડ શું કરે, સબસ્ટ્રક્ચરમાં સુપરસ્ટ્રક્ચર નો લોડ સોઇલમાં ટ્રાન્સફર કરે. એન્ડ એમની એપ્રોક્સિમેટ આપણે કન્સ્ટ્રક્શન કોસ્ટના એસ્પેક્ટથી વિચારીએ તો 30% જેવી કન્સ્ટ્રક્શન કોસ્ટ છે એ ફાઉન્ડેશન કન્સ્ટ્રક્શનમાં જ યુઝ થતી હોય છે. નાઉ અનધર ટર્મ ઇઝ ફૂટિંગ્સ. હવે ફાઉન્ડેશનની અંદરનો ફૂટિંગ્સ છે એ એવો પાર્ટ છે કે ડાયરેક્ટલી સોઇલ ઉપર રેસ્ટ થતો હોય છે, બરોબર છે. ફાઉન્ડેશનમાં આપણે એમના કોલમ્સ આવે, પ્લિન્થ બીમ સુધીના અંદરના જે સ્ટ્રેપ બીમ્સ આવે એ ડિફરન્ટ બીમ્સ છે અથવા તો બીજા કોઈ સ્ટ્રક્ચર્સ આપણે કન્સ્ટ્રક્ટ કરતા હોઈએ છીએ. બટ મેઇનલી ફૂટિંગ છે એ ડાયરેક્ટલી સોઇલ ઉપર રેસ્ટ થયેલો પાર્ટ હોય છે. હા, આપણે ધ મોસ્ટ ઇફિશિયન્ટ ફૂટિંગ એન્ડ ફાઉન્ડેશન સિસ્ટમ that transmits the building loads mostly to the soil without exceeding the bearing capacity of the soil. એટલે કે આપણી ફૂટિંગની સાઇઝ એટલી હોય કે જે સોઇલની બેરિંગ કેપેસિટી ને અલ્ટિમેટ લોડ સુધી પહોંચવા દે નહીં. હવે તમે જનરલી જુઓ તો કોઈ એક સરફેસ ઉપર પિન પોઈન્ટ વસ્તુ હોય એમના ઉપર તમે લોડ આપો તો શું થાય, એમની અંદર ખૂટી જાય. હવે જ્યારે તમે કોઈ સ્ક્વેર અથવા તો લાર્જર એરિયા વાળી વસ્તુ ઉપર લોડ આપો ત્યારે શું થાય, લોડ છે એ ડિસ્ટ્રીબ્યુટ થાય. હવે આપણે જોઈએ કે કંઈ પણ સોઇલ ઉપર આપણે લોડ આપીએ ત્યારે શું થાય, કમ્પ્રેસ થાય અને સેટલ થાય, બરોબર છે. આમને આપણે એક ટર્મિનોલોજીમાં કહીએ તો સેટલમેન્ટ ઓફ ફાઉન્ડેશન પણ આપણે એમને કહી શકીએ. સોઇલ છે એમની જો સફિશિયન્ટ બેરિંગ કેપેસિટી હોય સ્ટ્રક્ચરની નીચે, લોડ છે એ ઇઝીલી સ્પ્રેડ થઈ જાય. અને જો બેરિંગ કેપેસિટી સોઇલની ઓછી હોય તો ફાઉન્ડેશન શું થાય, સેટલ થાય. Load must be carried by the foundation system would include the dead load of building and the live load of its component and contents. એટલે કે લોડમાં આપણે જનરલી જોઈએ તો જે બિલ્ડિંગનો પોતાનો સેલ્ફ વેટ હોય છે એટલે કે ડેડ લોડ, અથવા તો જે લોડ મૂવિંગ નથી કરતા, આપણે એમની ઉપર કંઈક ફર્નિચર છે, બાકીની બધી વસ્તુઓ છે જે પબ્લિક યુટિલિટી આપણે યુટિલિટી માટે યુઝ કરતા હોઈએ છીએ, એ ડેડ લોડ હોય છે કે જે મૂવ નથી થતા. હવે આપણે છે હ્યુમન છે ડાયનેમિક લોડમાં આવે છે અને એમને લાઈવ લોડ આપણે કહીએ છીએ કે જે મૂવ થતો હોય. Foundation system must resist the lateral loads from the ground pressure, wind and the provide the anchorage for building superstructure against the uplift and raking force. ફાઉન્ડેશન નો એક બીજો રોલ એ પણ છે કે જ્યારે વિન્ડ લોડ ઇમ્પાર્ટ થાય બિલ્ડિંગ ઉપર ત્યારે શું કરવાનું, એને એન્કરેજ પ્રોવાઈડ કરવાનું હોય છે. બીજો રોલ એવો છે કે જ્યારે કંઈક પ્રેશર જનરેટ થાય સોઇલની ઉપર ત્યારે પણ એ ફાઉન્ડેશન રેઝિસ્ટ થતું રહેવું જોઈએ. હવે બીજી રિક્વાયરમેન્ટ એવી છે કે મોસ્ટ ક્રિટિકલ ફેક્ટર ઇન ડિટરમાઇન ધી ફાઉન્ડેશન સિસ્ટમ ઓફ બિલ્ડિંગ ઇન ધીસ ટાઈપ ઓફ બેરિંગ કેપેસિટી ઓફ સોઇલ ટુ વિચ ધી લોડ્સ આર ડિસ્ટ્રીબ્યુટેડ. એટલે કે જે બેરિંગ કેપેસિટી સોઇલની છે એ
મોસ્ટ ક્રિટિકલ ફેક્ટર છે જ્યારે આપણે ફાઉન્ડેશન ડિઝાઇન કરીએ છીએ ત્યારે. આફ્ટર ધેટ સ્મોલ સેટલમેન્ટ, બરોબર છે, માઇનોર એવું સેટલમેન્ટ છે ઇક્વલ હોવું જોઈએ. સેટલમેન્ટ કેવું જોઈએ? દરેક ફૂટિંગ માટે ઇક્વલ હોવું જોઈએ. ડિફરન્શિયલ સેટલમેન્ટ હોય તો શું થાય? બિલ્ડિંગમાં ક્રેક્સ આવે. હવે જ્યારે બેરિંગ કેપેસિટી સોઇલની ઓછી હોય ત્યારે કન્સ્ટ્રક્શન પ્રોબ્લેમ અરાઇઝ થાય, બરોબર છે. એટલે કે સ્ટેબિલિટી ઓફ એક્સકેવેશન બોટમ, એવો ગ્રાઉન્ડ વોટર પ્રોબ્લેમ, આ કન્સ્ટ્રક્શન પ્રોબ્લેમ છે ફાઉન્ડેશનના. અને ઇકોનોમિકલ રિક્વાયરમેન્ટ, એટલે કે કયા ટાઈપનું ફાઉન્ડેશન છે આપણે ઇકોનોમિકલી ડિઝાઇન કરી શકીએ છીએ. હવે ફૂટિંગ ડેપ્થ અને સ્પેસિંગ, હવે કેટલી ડેપ્થ સુધી આપણે ફૂટિંગ પ્લેસ કરવું જોઈએ એની પણ કંઈક રિક્વાયરમેન્ટ હોય છે કે ધ ફોર્સ લાઇન, બરોબર છે. ફૂટિંગ શુડ બી કેરીડ બિલો ધી ફોર્સ લાઇન, એટલે કે એ લાઇન કે જે ડેપ્થ આપણને આપણી સોઇલ બેરિંગ કેપેસિટી આપે. ઝોન ઓફ હાઈ વોલ્યુમ ચેન્જ ડ્યુ ટુ મોઇસ્ચર ફ્લક્ચ્યુએશન, એટલે કે એ ટાઈપની સોઇલનું ડેપ્થ લેયર આપણને મળે કે જ્યાં મોઇસ્ચરને કારણે વોલ્યુમનું ફ્લક્ચ્યુએશન એ સોઇલમાં ઓછું થતું હોય. ટોપ સોઇલ ઓર્ગેનિક મટીરિયલ, આ વસ્તુ હોય એમની ઉપર ડાયરેક્ટ આપણે ફૂટિંગ રેજિસ્ટ કરાવવું જોઈએ નહીં, અથવા તો ફૂટિંગની ટ્રીટમેન્ટ પણ આવે છે એ આપણે પ્લેસ કરવી પડે. પીટ એન્ડ મક, પીટ એટલે કે ખોદાણ અને પુરાણ વાળો જે એરિયા હોય એમની નીચે આપણું ફાઉન્ડેશન પ્લેસ થવું જોઈએ. Unconsolidated material such as abandoned garbage dump and the similar fill in areas, એટલે કે જે કન્સોલિડેટેડ ન થયેલું હોય મટીરિયલ, મીન્સ કે લૂઝ મટીરિયલ પ્લેસ કરેલું હોય ડાયરેક્ટલી તમે એમની ઉપર ફાઉન્ડેશન પ્લેસ કરો તો એ કલેપ્સ થઈ જાય. Foundation should be placed on acceptable level with respect to the adjacent foundations. Foundation should be placed sufficiently away from the edge of sopping ground. When the footings are placed the line from the base of new footing to the bottom edge of the existing footing should be 45 degree or less with the horizontal plane. From this requirement, it follows that the distance meter of figure should be greater than the difference in the elevation of the two footing zone. એટલે કે જે ડિફરન્સ હોય એમના કરતા આપણે વધારે રાખવું જોઈએ. આપણું જે ફિગર 1 છે એમાં જે ઇન્ડિકેટ કરેલું છે, એક જ મિનિટ, ફિગર 1 આપણે જોઈએ. હા, રાઈટ. હવે તમને સમજાશે કે શું કહેવા માંગે છે સ્ટેન્ચેસ. એટલે કે જે ડિસ્ટન્સ છે કેટલું હોવું જોઈએ? એમની જે બેઝ લાઇન છે એમનાથી 45 ડિગ્રી હોવું જોઈએ. સપોઝ અહીંયા રાખો તો એંગલ ઓછો થાય. હવે તમારે એટલા ડિસ્ટન્સ ઉપર જવું જોઈએ કે 45 ડિગ્રી એમની આ બેઝ લાઇન છે ક્રોસ કરે. Recommendations for putting adjacent to the existing structure. અમુક રિકમેન્ડેશન છે કે જ્યારે બાજુમાં એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર હોય ત્યારે આપણે કઈ રીતે કામ કરવું. આપણે ઘણીવાર જોઈએ કે કોઈક બિલ્ડિંગની બાજુમાં આપણે ફાઉન્ડેશન બનાવતા હોઈએ ત્યારે શું થાય કે એકચ્યુઅલમાં તમે જ્યારે પ્લેસ કરો ફાઉન્ડેશન, એના માટે એક્સકેવેશન કરો તો બાજુના ફાઉન્ડેશનનો લોડ છે એમની નીચેથી જે સોઇલ છે એ સ્પ્રેડ થઈ જાય અને બાજુનું બિલ્ડિંગ પણ કલેપ્સ થઈ જાય. આવા ઘણા તમે વિડીયોઝ અને ફોટોસ જોયા છે. શા માટે થાય? કારણ કે આપણે સોઇલ છે એમને રિમૂવ કરીએ તો જે પ્રેશર બલ્બ હોય એમને ડિસ્ટર્બ થઈ જાય અને સોઇલ છે એ સેટલ થઈ જાય. નાવ જો આ એક એક્ઝિસ્ટિંગ ફાઉન્ડેશન છે, ફૂટિંગ છે, અને આ ન્યૂ ફૂટિંગ છે. હવે આપણે અહીંયા ન્યૂ ફૂટિંગ માટે કંઈક એક્સકેવેશન કરીએ, સપોઝ આ લાઇનની નીચે આપણે જતા રહીએ, આ લાઇન સુધી તો વાંધો નથી. આ લાઇનની નીચે જ્યારે એક્સકેવેટ કરીએ ત્યારે શું થાય કે આ જે સોઇલ પ્રેશર છે આ રીતે મૂવ કરતું હોય છે, અહીંયા આખું એક્ટ કરતું હોય છે સોઇલ પ્રેશર છે આ ઝોનમાં. હવે તમે જ્યારે અહીંયાથી કંઈક લઈ લ્યો છો ત્યારે આ જે સોઇલ પ્રેશર છે આટલા જ ઝોનમાં એક્ટિંગ કરવા માટે, એટલે એમની બેરિંગ કેપેસિટી સીએસ સ્ટ્રેન્થ છે એ લૂઝ કરી દે સોઇલ, અને સોઇલ છે સ્લગિંગ થઈ જાય. અહીંથી આ લેટરલ સપોર્ટ એમનો રિમૂવ થઈ જાય એટલે શું થાય, અહીંથી સોઇલ છે
બલ્સ થઈ જાય અને આ ફૂટિંગ છે આ બાજુ સેટલ થાય એટલે આખે આખું બિલ્ડિંગ છે ઉપરનું સુપરસ્ટ્રક્ચર એ કલેપ્સ થયેલું જોવા મળે. હવે આપણે ડાયરેક્ટ ફિગર 2 માં આપણે જે જોયું એ જ વસ્તુ રિટર્નમાં એ જ લખેલું છે. Now there may be two types of foundation, mainly shallow foundation and second one is deep foundation. Spread, combined and mat foundation. There are the three types of shallow foundation, and the pile foundation and pier foundation are the deep foundation. We are discussing that the different types of foundation. Like first we are discussing about the shallow foundation. Now see in the picture is that are the picture of shallow foundation in which the footings are constructed. Now see the different types of footing. That may be a combined footing, that is the isolated footing, that is the strap footing, that are the strap footing or cantilever footing, and that is the combined footing. Footing is the one type of portion that provides the effective surface for transfer the load to the soil. આપણે ફૂટિંગ ની ઉપર શું પ્રોવાઈડ કરીએ? કોલમ પ્રોવાઈડ કરીએ. આ જે નાના ચોકઠા દેખાય છે એ શું છે? કોલમ છે. હવે કમ્બાઇન્ડ ફૂટિંગ હોય એમની અંદર શું હોય કે એક જ ફૂટિંગ હોય એમની ઉપર બે કોલમ આપણે પ્લેસ કરેલા હોય. હવે આ કોઈકની પ્રોપર્ટી લાઈન છે, આપણે ડાયરેક્ટલી આ પ્રોપર્ટી લાઈન ઉપર આપણે બાજુની પ્રોપર્ટી ઉપર આપણો સીએસ ટ્રાન્સફર થાય એવું તો ન કરી શકીએ ને. એટલા માટે શું કરીએ આપણે કે એક બીમ થી આપણે એમને સ્ટ્રેપ ફૂટિંગ ને જોઈન્ટ કરી દઈએ અને આપણે આપણી પ્રોપર્ટીની અંદર જ જે આપણો કોલમ છે એકદમ પ્રોપર્ટી લાઈન ઉપર પ્લેસ કરાવી શકીએ. કમ્બાઇન્ડ ફૂટિંગ ની અંદર પણ સેમ થિંગ. આઇસોલેટેડ ફૂટિંગમાં તો તમે જાણો છો કે એક સિંગલ ફૂટિંગ પ્રોવાઈડ કરવામાં આવે ને એની ઉપર એક સિંગલ કોલમ રેજિસ્ટર થતો હોય છે. હવે સ્ટ્રીપ ફૂટિંગમાં કેવું હોય છે કે આખી વોલ છે એમનો લોડ આપણે ટ્રાન્સફર કરવો હોય ફાઉન્ડેશનમાં તો આપણે સ્ટ્રીપ ફૂટિંગનો યુઝ કરીએ અને આ છે સ્ટ્રેપ ફૂટિંગ છે. ધેટ ઇઝ ધ સ્ટ્રીપ એન્ડ ધેટ ઇઝ ધ સ્ટ્રેપ. ધેટ આર ધ ડિફરન્સ બિટવીન સ્ટ્રીપ એન્ડ સ્ટ્રેપ. ફિગર જુઓ તો વધારે સમજી શકો. Now first type is the isolated footing, right? That is the ground surface. DF, H is the height of footing, L is the length of footing, B is the breadth of footing, and loading is placed over the column and that are transmitted to the footing. That are the isolated footing, and that is the strip footing, in which the bearing wall, and that are the combined footing, as shown in figure. That are the one type of strip is constructed, and on that two columns are placed. That are the combined footing. That are the strap footing. Strap means one type of beam connected the two isolated footing is called the strap footing. Next is the raft foundation. Strip footing in both directions may be sufficient to spread the load and reduce the soil pressure to acceptable level. If not, a raft foundation may give a suitable bearing pressure. બરોબર છે? જ્યારે સ્ટ્રીપ ફૂટિંગ હોય ત્યારે શું થાય કે આ ટાઈપના આપણે ફાઉન્ડેશન ડિઝાઇન કરીએ, બટ આ બંનેનો જે પ્રેશર લાઇન છે, પ્રેશર બલ્બ એ એકબીજા સાથે ટાઈઅપ કરે. એમનાથી બેટર છે કે આપણે આખો રાફ્ટ કન્સ્ટ્રક્ટ કરીએ અને એમને સેકન્ડરી બીમથી અને પ્રાઇમરી બીમથી જોઈન્ટ કરીએ અને ત્યારબાદ એમની ઉપર આપણે કોલમ પ્લેસ કરીએ તો આખો રાફ્ટ છે એ એક મોનોલિથિક સ્ટ્રક્ચર તરીકે વર્ક કરે અને આપણો લોડ છે એમને ટ્રાન્સમિટ કરે. Now next is the deep foundation. What is the deep foundation? If the soil pressure has a insufficient bearing capacity, then it's necessary to use deep foundation. આપણે જોઈએ કે ભાઈ સોઇલ પ્રેશર આપણને બેરિંગ કેપેસિટી નથી આપણી સોઇલની, તો આપણે સરફેસ એરિયા તો વધારી નથી શકતા, તો આપણે શું કરીએ વર્ટિકલી ડીપ ડાઉન આપણે એક સ્ટ્રક્ચર ક્રિએટ કરીએ કે જે લોડ આપણે બીનીથથી આપણું જે સોઇલ સરફેસ છે એ ટ્રાન્સફર કરી શકીએ. તો એમના માટે આ પાલ્સ કન્સ્ટ્રક્ટ કરવામાં આવે, અમને કહેવાય પાલ્સ.
જો ફિગરમાં તમે જોશો જ્યારે મેઇનલી જે ટાવર સ્ટ્રક્ચર હોય છે એમાં પાઇલ ફાઉન્ડેશનનો જ યુઝ કરવામાં આવે છે, કારણ કે આમની અંદર 4 જ કોલમ હોય છે અને સુપર સ્ટ્રક્ચરની હાઇટ બહુ વધારે હોય છે. That are the deep foundations. Next is the retaining walls. જ્યારે આપણે સોઇલ સ્ટ્રક્ચરને સપોર્ટ આપવાનો, સોઇલને સપોર્ટ આપવાનો હોય છે ત્યારે આપણે રિટેનિંગ વોલ ક્રિએટ કરીએ છીએ. મીન્સ કે ટનલ હોય, બરોબર, એમ્બેકમેન્ટ હોય, આમની અંદર આપણે રિટેનિંગ વોલનો યુઝ કરતા હોઈએ છીએ. નેક્સ્ટ ઇઝ ધી સીટ પાઇલ્સ. હવે આપણે જોયું હોય કે જેટી હોય અથવા તો શિપ ડોકયાર્ડ્સ હોય, એ જગ્યાઓ ઉપર આ સીટ પાઇલ પ્રોવાઈડ કરવામાં આવે. આ પાઇલ જનરલી શું કરે, શિપના ઇમ્પેક્ટ સામે જે એમનો કિનારો છે ઓફશોર શોર એને સી શોરને પ્રોટેક્શન આપે કે જ્યારે શિપ આની ઉપર આવે ત્યારે એમની સાથે ટચ થાય તો એમના સામે પ્રોટેક્શન આપે અને વોટર સીપેજ પણ રિડ્યુસ કરે. That are the different types of sheet pile construction. Bearing pressure under the footing. Actual pressure is not uniform due to footing flexibility and depth of footing below the ground surface and type of soil. As shown in figure, તમે જોઈ શકો છો કે જે સોઇલ પ્રેશર ડિસ્ટ્રીબ્યુશન છે કોહેઝિવ સોઇલમાં એ આ પ્રકારનું હોય છે. કોર્નર ઉપર કેવું હોય, સોઇલ પ્રેશર વધારે હોય અને મિડ ઉપર ઓછું હોય. હવે જ્યારે કોહેઝન લેસ સોઇલ હોય ત્યારે કેવું હોય, કારણ કે શું થાય કે સોઇલ છે એમનો એંગલ ઓફ ઇન્ટરનલ ફ્રિક્શન કેવો હોય, 0 હોય, એટલે સોઇલ છે એ કમ્પ્રેસ થાય અને જેમના કોર્નર ઉપર છે આપણને સ્ટ્રેસ ઓછો જોવા મળે. For design purpose, provided the load is symmetrical with respect to bearing area, it is usual to decide this variation and assume an uniform bearing pressure. That are the actually loaded footings, assume pressure. હવે આપણે સ્ટેબિલિટીની વાત કરીએ તો ફાઉન્ડેશન and retaining walls must be designed to resist the overturning and sliding. બરાબર છે, એ બંને કન્ડિશનમાં ફેલ ન થાય એના માટે ડિઝાઇન કરવામાં આવે. To overturning, the restoration moment due to the vertical load must be greater than the overturning moment. So N into A is greater than M. So Q max and Q mean when the overturning condition is optimized, then the overturning is in the anti-clockwise direction. So at the left side of the portion of footing, it may be a maximum loading and right side is minimum loading. Next is the sliding. To prevent the footing from the sliding, the resisting upon a footing on the soil must be exceed the applied horizontal load. આપણું જે ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ હોય એ કેવો હોવો જોઈએ, આ જે હોરિઝોન્ટલ ફોર્સ લાગે છે એમના કરતા વધારે હોવો જોઈએ, એટલે ફૂટિંગ ત્યાંથી સ્લાઇડ થાય નહીં. હવે એફઆર કેટલો હોય, R10 ડેલ્ટા પ્લસ CA ઇન્ટુ AF, where CA is the coefficient of soil and the R is equal to resistance and 10 delta is equal to friction angle between the concrete and soil, and EP is the passive resistance due to horizontal movement, and AF is equal to area of frictional surface, and EA is the active resistance due to horizontal movement. Now we are moving to the bearing capacity of soil. It is designed as a maximum load per unit area in which the soil resists safely without the displacement. Bearing capacity કોને કહેવાય, તો કે maximum load per unit area જે soil resist કરી શકે without
ડિસ્પ્લેસમેન્ટ એટલે કે એમના જે સેટલમેન્ટ છે એ 0 હોય એમને એમની શું કહેવાય બેરિંગ કેપેસિટી કહેવામાં આવે. અને bearing capacity of soil can be found by loading the soil, noting the settlement, and by dividing the maximum load by area on which the load is applied. Now we are understanding some of the terminology related to bearing capacity. હવે આપણે ગ્રાફ બનાવીએ બરોબર. પાઇલ લોડ ટેસ્ટ જ્યારે આવે ત્યારે આપણે ગ્રાફ પ્લેસ કરતા હોય છે. એમાં સેટલમેન્ટ વર્સિસ લોડનો ગ્રાફ આપણે પ્લેસ કરતા હોય છે. અલ્ટિમેટ બેરિંગ કેપેસિટી કોને કહેવાય કે ઇટ ઇઝ ધ મેક્સિમમ પ્રેશર ધેટ ફાઉન્ડેશન સોઇલ કેન વિથસ્ટેન્ડ વિધાઉટ અંડરગોઈંગ શિયર ફેલિયર. શિયર ફેલિયર મીન્સ ઝીરો ફેલિયર બરોબર. એમની અંદર કોઈ ફેલિયર જોવા ન મળે એ લેવલ સુધીનું જે પ્રેશર હોય એમને શું કહેવાય અલ્ટિમેટ બેરિંગ કેપેસિટી. મેક્સ ઇઝ ધેટ અલાઉએબલ બેરિંગ કેપેસિટી. It is the maximum pressure the foundation soil is subjected to considering the both shear and settlement. એટલે કે સેટલમેન્ટ અને શિયર ફેલિયર બંને જ્યારે જોવા મળે એ જે લોડ કન્ડિશન હોય એમને શું કહેવાય અલાઉએબલ બેરિંગ પ્રેશર બરોબર. અલાઉએબલ બેરિંગ કેપેસિટી એન્ડ ધેટ ઇઝ ધ અલ્ટિમેટ બેરિંગ કેપેસિટી. હવે આમાં શું છે સેટલમેન્ટ જોવા મળે છે અહીંયા. સેટલમેન્ટ કેવું હોય અહીંયા 0. બેરિંગ કેપેસિટી મેક્સિમમ. હવે જ્યારે તમે સ્ટ્રેસ વધારતા જાઓ બરોબર બેરિંગ કેપેસિટી વધારતા જાઓ તો શું જોવા મળે આર્ટિફિશિયલ મેથડ્સ ટુ ઇમ્પ્રુવ ધ બેરિંગ કેપેસિટી ઓફ સોઇલ. હવે કંઈક મેથડો છે કે જે બેરિંગ કેપેસિટી ઇમ્પ્રુવ કરવામાં આપણે યુઝ કરીએ છીએ. આર્ટિફિશિયલ કેપેસિટી સોઇલની જે બેરિંગ કેપેસિટી ઇમ્પ્રુવ કઈ રીતે કરી શકાય by increasing the depth of foundation or by draining the subsoil water, by compacting the soil, by confining the soil mass, by cement grouting. આપણે જોયું હોય તો સિમેન્ટ ગ્રાઉટિંગ ડેમ કન્સ્ટ્રક્શનમાં વધારે યુઝ થતો વર્ડ છે. by injecting chemicals like silicate બરાબર. સોડિયમ સિલિકેટ પણ એક કેમિકલ છે જેમનાથી આપણે બેરિંગ કેપેસિટીને ઇમ્પ્રુવ કરી શકીએ. આજે મીડિયમ ડેન્સ સેન્ડ છે એમનું ફેલિયર એ શો ઓફ કરે છે આ ફિગર છે. હવે જ્યારે એમની ઉપર અહીંયા કંઈક લોડ આપવામાં આવ્યો ત્યારે આ જે પ્રેશર ડાયાગ્રામ છે એમના કારણે શું કરે પંચિંગ શિયર ફેલિયર કહેવાય. અમને કેવું શિયર ફેલિયર કહેવાય પંચિંગ ટાઈપનું. હવે ડિફરન્ટ ટાઈપ્સના ફેલિયર આપણને જોવા મળે ફાઉન્ડેશનની અંદર. તો એ કયા કયા છે તો કે પેલું છે જનરલ શિયર ફેલિયર, સેકન્ડ વન ઇઝ ધ લોકર શિયર ફેલિયર, and third one is the punching shear failure. That may be 3 types of shear failure. That is the general shear failure. Sometimes it takes the load, after that it is the settle. અમુક સમય સુધી એ લોડ લે છે ત્યારબાદ શું કરે એ સેટલ થવા માટે એકદમ સેટલ થવા માટે અને લોડની એની કેપેસિટી લોડ બેરિંગ કેપેસિટી કેવી થતી જાય ઓછી થતી જાય એમને કહેવાય જનરલી શિયર ફેલિયર. અને ડેન્સ અને સ્ટીપ સોઇલમાં જોવા મળે. હવે લોકલ શિયર ફેલિયર. ધીસ ટાઈપ ઓફ ફેલિયર ઇઝ સીન ઇન રિલેટિવલી લૂઝ અને સોફ્ટ સોઇલમાં જોવા મળે. જેમ જેમ સ્ટ્રેસ વધતો જાય એમ ઓટોમેટિકલી સેટલમેન્ટ થતું જાય. બટ જે એમનો લોડ પર યુનિટ એરિયા છે એ ઘટે નહીં, એ પણ સાથે સાથે વધતો જાય સેટલમેન્ટ સાથે. કારણ કે લૂઝ સોઇલ હોય એ જ્યારે કમ્પ્રેસ થાય ત્યારે એની ડેન્સિટી વધે. પંચિંગ શિયર ફેલિયર. પંચિંગ શિયર ફેલિયર લૂઝ એન્ડ સોફ્ટ સોઇલ એન્ડ એટ અ ડીપર એલિવેશનમાં આપણને જોવા મળે. એટ અ ફેલિયર સરફેસ ઇન સોઇલ વિલ નોટ એક્સટેન્ડ ધ ગ્રાઉન્ડ સરફેસ. એટલે કે અહીંયા બહારની બાજુ ન નીકળે. આ જે સોઇલ છે અહીંથી આમ બહાર નીકળે એવું ન થાય. જ્યારે નેક્સ્ટ કેસમાં આપણે જોવો તો લોકલ શિયર ફેલિયરમાં આ સોઇલ કેવી થઈ જાય અહીંથી બહાર નીકળે. તમે સિમ્પલ ઉદાહરણ લો તો કોઈ ખાડો છે સેચ્યુરેટેડ તો જેમની અંદર ફૂલી સેચ્યુરેટેડ ગારો છે, ગારો સિમ્પલ લેંગ્વેજમાં આપણે કહીએ. ચોમાસામાં આપણે ગ્રાઉન્ડ ઉપર ચાલીએ લૂઝ સોઇલ હોય ભીની માટી એમના ઉપર આપણે પગ આપીએ ત્યારે શું થાય બાજુમાંથી સોઇલ છે
ખસી જાય ને આપણો પગ અંદર કૂદી જાય. That is called locker shear failure. અને આ છે પંચિંગ શિયર ફેલિયર છે. એમની અંદર કેવું છે કે જેમ જેમ લોડ વધતો જાય એમ એમાં સેટલમેન્ટ આવતું જાય, બટ એ સાઈડની અંદરથી એમના એલિવેશન છે એક્સટેન્ડ થતા નથી. Now next is the Terzaghi's bearing capacity. What is the Terzaghi's bearing capacity? We have to understand that the Terzaghi's theory. That are the angle with the force line 40 with the horizontal surface 45 minus pi by 2 wedge zone, that is called wedge zone, that is the phi value. That is called radial shear zone, that is called lowest shear zone, that is called passive zone, and that is the surcharge pressure. Now we are understanding this theory in the next lecture. Now we are ending this video lecture. I hope you are understanding the various types of foundation and their requirement and uses. Thank you.